કૃષ્ણ. હેલો ફ્રેન્ડ્સ, આજે અમે જવાના છીએ અમારા શ્રી કુળદેવી ઉમિયા માતાજીના મંદિરે સિદ્ધસર. તો ચાલો તમને પણ દર્શન કરાવું. હેલો ફ્રેન્ડ્સ, હવે અમે પહોંચી ગયા છીએ અમારા શ્રી કુળદેવી ઉમિયા માતાજીના મંદિરે સિદ્ધસર. તો ચાલો તમે પણ દર્શન કરો. શ્રી રત્નાબાપા કણસાગરા પોરબંદર જિલ્લાના દેવડા ગામમાં રહેતા હતા. તેઓ શ્રી ઉમિયા માતાજીના પરમ ઉપાસક હતા. એક દિવસ રાત્રે સૂતા હતા ત્યારે માતાજીની દિવ્ય અનુભૂતિ થઈ, જાણે સાક્ષાત માં ઉમિયા પાસે આવીને ઊભા છે. માતાનું તેજસ્વી મુખારવિંદ આંખોમાં અમી દર્યો. આવા દિવ્ય સ્વરૂપની ઝાંખી કરતા ભગત પોતાની જાતને બોલવું શું કરવું તેની સમજ પણ ના પડી અને માતાજીના ચરણોમાં પડી ગયા. માતાજીએ કહ્યું, બેટા, સિદ્ધસર ગામની હદમાં મારી મૂર્તિ દટાયેલી છે, તેને તું બહાર કાઢ. રત્નાબાપા આશ્ચર્યચકિત થઈ ગયા કે આ સપનું છે કે હકીકત. બીજા દિવસે માતાજી પાછા સપનામાં આવ્યા અને તેમના મનનો સંચય હતો તે દૂર કર્યો. બીજા દિવસે ભગત સિદ્ધસર ગામ આવ્યા અને ગામના લોકોને બધી વાત કરી. માતાજીએ જેમ કહ્યું હતું તેમ કંકુના સાથિયાની નિશાની ગોતી તેની નીચે ખોદકામ કર્યું. તો ત્યાંથી માતાજીની સંગમરમરની મૂર્તિ પ્રગટ થઈ. શ્રી ઉમિયા માતાજી પ્રગટ થયાના 125 વર્ષ પૂરા થાય છે. 21 થી 29 ડિસેમ્બર 2024 ના સવા શતાબ્દી મહોત્સવ ઉજવાશે. આ મહોત્સવમાં આપણે અચૂક હાજરી આપીને આપણું જીવન સફળ